નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મોરબી જિલ્લાના કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ ફરી એકવાર હિંસક અથડામણની ઘટના સામે આવી છે। મોરબીની પિંપળિયા ચોકડી પાસે બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો। આ લોહીલુહાણ જંગમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે બંને પક્ષ અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। તો મળતી માહિતી મુજબ મોરબીના પિંપળિયા ચોકડી વિસ્તારમાં કોઈ જૂની અદાવત અથવા તો તાત્કાલિક ઉશ્કેરણીના કારણે બે જૂથ સામે આવી ગયા હતા અને બંને પક્ષો દ્વારા લાકડીઓ અને તીક્ષ્ણ હથિયાર વડે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો। આ હિંસક મારામારીમાં અબ્બાસ સોતા નામના વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળે અથવા તો સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। આ અથડામણ માત્ર અબ્બાસ સોતાની જ નહીં પરંતુ બંને પક્ષના અન્ય 3 વ્યક્તિઓ પણ લોહીલુહાણ થયા છે। તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો બનાવના પગલે હોસ્પિટલના પરિસરમાં પણ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।